સંસ્કારોનો વિજય, સહનશીલતા, ત્યાગ અને સ્નેહની એક અમર વાર્તા. નમસ્તે વહાલા મિત્રો, જો તમને ભારતીય પરિવારની સાચી લાગણીઓ, ઘર પરિવારના ગૂઢ સંબંધો અને જીવનના ઊંચા સંસ્કારોને સ્પર્શતી વાર્તાઓ સાંભળવી કે વાંચવી ગમતી હોય તો આ ચલચિત્રને અત્યારે જ પસંદ કરી લેજો. તમારા પરિવાર અને મિત્રો સાથે વધુમાં વધુ વહેંચજો અને અમારી ચેનલને જોડાયેલા તમારો અમૂલ્ય સાથ આપવાનું બિલકુલ ચૂકતા નહીં. તમારો આ નાનો એવો પ્રેમ અને સાથ અમને આવી જ વધુ હૃદયસ્પર્શી, પ્રેરણાદાયક અને મર્મને સ્પર્શી જાય તેવી વાર્તાઓ તમારી સમક્ષ લાવવા માટે અપરંપાર ઉર્જા આપે છે. તો ચાલો મનને શાંત રાખીને ડૂબી જઈએ આજની આ ભાવુક અને આંખમાં આંસુ લાવી દે તેવી લંબાઈની વાર્તા ઊંડા પ્રવાહમાં. એક નાનકડા અને અત્યંત શાંત વાતાવરણમાં ધરાવતા શહેરમાં આવેલું શાંતિનિકેતન નામનું એક મોટું ઘર. બહારથી જોતા જ આ ઘર ખૂબ જ ભવ્ય, સખી અને સંસ્કારી લાગતું હતું. આસપાસના લોકો પણ આ પરિવારના વખાણ કરતા થાકતા નહોતા. પરંતુ ઘરમાં સુંદર દરવાજાની પાછળની વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. આ ઘરમાં રહેતા સાસુ સાવિત્રીબેન સ્વભાવે ખૂબ જ કડક, આકર્ષક અને પોતાના જ નિયમોના પાકા અને થોડા ઘમંડી પણ હતા. તેમના મુખેથી મીઠા શબ્દો ને પ્રશંસા સાંભળવી એટલે વાંજણી ભેંસનું દૂધ દોહવું જેવી વાત હતી. પોતાના જમાનાના વિચારોને વળગી રહેલા સાવિત્રીબેનને ઘરમાં પોતાની મરજી સિવાય કંઈ પણ થાય તે જરાય પસંદ નહોતું. તેમના પુત્ર રમેશના લગ્ન અંજલિ નામની એક અત્યંત ગુણવાન, ભણેલી ગણેલી અને સંસ્કારોની ધન એવી છોકરી સાથે થયા હતા. અંજલિ એક સાધારણ પણ અત્યંત સંસ્કારી પરિવારમાંથી આવતી હતી. તેમના માતા પિતાએ તેને નાનપણથી જ એવા ઉત્તમ સંસ્કારો આપ્યા હતા કે દીકરી જ્યારે સાસરે જાય ત્યારે તે માત્ર એક ઘરની નથી બદલતી પણ બે ઘર ને કુળની લાજ અને મર્યાદા સાચવવાની મોટી જવાબદારી પોતાના ખભા પર લે છે. તેના પિતાએ વિદાય વખતે કહ્યું હતું કે બેટા, સાસરિયામાં ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે, કોઈ તારા પર ગુસ્સો કરે કે કડવા વેણે કહે તો પણ તારું ધૈર્ય, પ્રેમ અને નમ્રતા ક્યારેય ન છોડતી. સહનશીલતા એ નબળાઈ નથી પણ ઈશ્વરે સ્ત્રીને આપેલી સૌથી મોટી શક્તિ છે. લગ્ન કરીને આવેલી અંજલિ એ પહેલા જ દિવસથી આ ઘરને પોતાનું માની લીધું હતું. સવારે વહેલા 4 વાગે ઉઠીને ઘરની સાફ સફાઈ, સૂફી કરવી, આખા પરિવાર માટે સમયસર ચા નાસ્તો અને રસોઈ બનાવવી, સાસુ સસરાની નાની મોટી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખવું, એ બધું જ અંજલિ માટે તેની દિનચર્યાનો એક ભાગ બની ગયું હતું. તે ક્યારેય પોતાના કામનો થાક ચહેરા પર આવવા દેતી નહીં. પરંતુ સાવિત્રીબેનનો સ્વભાવ એવો હતો કે તેને અંજલિનું કોઈ કામ ક્યારેય પસંદ આવતું જ નહીં. ચામાં ખાંડ જો એક દાણો ઓછી હોય તો પણ આખું ઘર માથે લેતા, શાકમાં મસાલો થોડો વધારે હોય તો પણ તરત જ અંજલિ મા-બાપના ઉછેર પર સવાલો ઊભા કરી દેતી. દિવસમાં 100 વખત અંજલિને કડવા વચનો સાંભળવા મળતા. સાવિત્રીબેન વાત વાતમાં મેણું મારતા કે તારા બાપે તને કંઈ શીખવાડ્યું જ નથી, તું તો
મારા ઘરમાં પગ ફેરો કરવા જ આવી છે. તારીથી એકેય કામ સરખું થતું જ નથી. અમારા જમવાના તો અમે સાસુના એક ઈશારે નાચતા હતા અને તું તો સાવ કામચોર છે. આવા તીખા કડવા અને ઝેર જેવા શબ્દો તીરની જેમ અંજલિના હૃદયને સોસરાવી જતા. ઘણી વાર તેની આંખોમાં આંસુ ભરાઈ આવતા, પણ તે ક્યારેય સાસુની સામે એક પણ ઊંચા ન કરતી. તે છાનીમાની રસોડાના ખૂણામાં જઈને પોતાનું આખું લૂછી લેતી અને પોતાના માતા પિતાએ આપેલા શિખામણ યાદ કરતી. તે પોતાને મનોમન સમજાવતી કે સાસુ વડીલ છે, તેમનો ગુસ્સો પણ આશીર્વાદ સમજીને પી જવો જોઈએ. અંજલિ પોતાની જાતને સંભાળતી અને ફરી પોતાના ચહેરા પર એક મીઠું સ્મિત લાવીને સાસુની સેવામાં લાગી જતી. દિવસો વીતતા ગયા, પણ સાવિત્રીબેનના વર્તનમાં કોઈ બદલાવ ન આવ્યો. એક દિવસ વાત છે કે ઘરમાં એક મોટો પ્રસંગ હતો અને સગા સંબંધીઓ તથા આસપાસના પડોશીઓ ઘરમાં ભેગા થયા હતા. અંજલિ સવારથી ભૂખી તરસ્યા આખા ઘરની મહેમાનગતિમાં જ લાગી હતી. તેણે એકલે હાથે ભાતની વાનગીઓ બનાવી હતી, દરેક મહેમાનનું સ્વાગત કર્યું હતું, પરંતુ પીરસતી વખતે અજાણતા જ સાવિત્રીબેનના બહેનની થાળીમાં શાકની રસવાળી ભાજી થોડી ઢોળાઈ ગઈ. આ જોતાં જ સાવિત્રીબેનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે મહેમાનોની હાજરીની પણ પરવા ન કર્યા વિના અંજલિને મોટેથી અપમાનિત કરવાનું શરૂ કરી દીધું. તેણે ક્રોધમાં કહ્યું, આ છોકરીને ભણાવી ગણાવીને મોટી કરી, પણ એના મા બાપે એને પીરસવાના સાદા સંસ્કાર પણ ન આપ્યા. મારી ઇજ્જતનો કચરો કરી નાખ્યો. આણે બધા મહેમાનો સ્તબ્ધ થઈને જોઈ રહ્યા. અંજલિનું હૃદય અંદરથી તૂટી ગયું હતું. કોઈ પણ સ્ત્રી માટે ભરેલી સભામાં પોતાના માતા પિતાના ઉછેર પર નિંદની ટીકા સહન કરવી એ સૌથી મોટું દુઃખ હોય છે. સાવિત્રીબેન ગુસ્સામાં આવીને જમવાની આખી થાળી એક બાજુ ફેંકી દીધી અને અંજલિ પર 1000 કડવા બોલી નાખ્યા. આટલું મોટું અપમાન થયા પછી પણ અંજલિ રડતી રડતી ભાગી ન ગઈ. તેણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો અને શાંતિથી નીચે નમીને ઢોળાયેલું ભોજન સાફ કર્યું. નવી થાળી સ્વસ્થ રીતે તૈયાર કરી અને સાસુની પાસે આવીને અત્યંત નમ્રતા, આદર અને પ્રેમાળ અવાજે બોલી, મમ્મીજી, ખાવાનું તૈયાર છે, તમે આવીને જમી લ્યો. અંજલિના આ બે જ શબ્દો, ખાવાનું તૈયાર છે એમ, એટલી કરુણા, એટલી ભીનાશ અને એટલું મોટું ધૈર્ય છુપાયેલું હતું કે ક્ષણભર માટે તો ઓરડામાં બેઠેલા તમામ મહેમાનો અને ઘરના સભ્યો પણ દંગ રહી ગયા. સાવિત્રીબેનને પણ અંદરથી એક ક્ષણ માટે ઝાટકો લાગ્યો કે આટલું અપમાન કર્યા પછી પણ આ છોકરી ઝૂકી રહી છે. પણ પોતાના અહંકારને કારણે તેમણે પોતાનો કડક ચહેરો ચાલુ રાખ્યો અને જમવાનો ઇનકાર કરી દીધો. અંજલિએ ફરી નમ્રતાથી વિનંતી કરી અને સાસુના ચરણ સ્પર્શ કરીને કહ્યું કે મમ્મીજી, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને નાદાન સમજીને માફ કરી દ્યો, પણ તમે ભૂખ્યા ન રહો. સમય તેના વહેણમાં
વહેતો રહ્યો અને અંજલિનું આ ધૈર્ય અને નમ્ર વર્તન કોઈ એકાદ દિવસનું નાટક નહોતું, પણ તેના જીવનનો કાયમિક સ્વભાવ બની ગયો હતો. સાસુ ગમે તેટલો ગુસ્સો કરે, ગમે તેટલા મેણા મારે, પણ અંજલિ દરરોજ સાંજે સાસુના પગમાં તેલની માલિશ કરવા પહોંચી જતી અને દર વખતે એટલી જ નમ્રતાથી પૂછતી, "મમ્મીજી, ખાવાનું તૈયાર છે, જમી લેજો ને." તેની આ અવિરત સેવા અને સહનશીલતા પાછળ તેના માતા પિતાના આપેલા ઉચ્ચ સંસ્કારોની ભીત ઊભી થઈ હતી. તે સાબિત કરી રહી હતી કે સંસ્કાર એ માત્ર બોલવા શબ્દો નથી, પણ આચરણમાં મૂકવાની વસ્તુ છે. એકવાર શિયાળાની કડકતી ઠંડીની દિવસો હતા. સાવિત્રીબેન તબિયત અચાનક રાત્રે ખૂબ જ લથડી ગઈ. તેમને વાયુનો ગંભીર હુમલો આવ્યો અને તેમના શબ્દોનો એક આખો ભાગ નિષ્ક્રિય થઈ ગયો અને તેઓ બોલવાની અને ચાલવાની શક્તિ ગુમાવી બેઠા અને પથારીમાં થઈ ગયા. જે સાસુ આખા ઘરમાં પોતાનો હુકમ ચલાવતા હતા, જેમના આવવાથી આખું ઘર ધ્રુજતું હતું, તેઓ આજે સાવ લાચાર વિષય બનીને પથારીમાં પડ્યા હતા. સરળ દિવસોમાં બે બધા સાથે હોય છે, પણ મુશ્કેલીના સમયે સાસુ ઓળખાય છે. ઘરના અન્ય સભ્યો અને દૂરના સંબંધીઓ બે દિવસ ખબરને અંતર પૂછીને પોતપોતાના કામે વળગી ગયા. પથારીવશ વડીલ સાસુની કાળજી લેવી, તેઓને સમયસર શૌચાલય કરાવવું અને સેવા કરવી એ કામ કોઈ કરવા તૈયાર નહોતું. આવા અત્યંત મુશ્કેલ અને પરીક્ષાના સમયે અંજલિ શાંત, અન્નપૂર્ણા અને સેવામૂર્તિ બનીને પોતાની સાસુની પડખે ઢાલ બનીને ઊભી રહી. તેણે રાત દિવસ જોયા વગર સાસુની સાર સંભાળ લેવી શરૂ કર્યું. સાવિત્રીબેનના સ્વસ્થ વસ્ત્રો બદલાવવાથી લઈને તેમને સમયસર ઔષધ આપવું, તેમના શરીરની માલિશ કરવી, હાથ પકડીને ચમચીથી ખાવાનું પડાવવું અને તેમની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું, આ બધું જ અંજલિ એક પણ કચકચ વગર હસતા મુખે કરતી હતી. જ્યારે પણ સાવિત્રીબેનને ભાન આવતું, ત્યારે તેઓ અંજલિને પોતાની સેવામાં તલ્લીન જોઈ સાવિત્રીબેન પથારીમાં પડ્યા મનોમન વિચારતા કે મેં આ છોકરીને આખી જિંદગી કડવા શબ્દો સિવાય કંઈ આપ્યું જ નથી. તેના મા બાપે ગાળો આપી છે, મહેમાનો સામે એનું અપમાન કર્યું છે, છતાં પણ આ છોકરી આજે મારી પોતાની સગી મા કરતાં પણ વધુ ભાવથી મારી સેવા કરી રહી છે. આ કેવા સંસ્કાર છે? એના સાવિત્રીબેનને હૃદય અંદરથી પસ્તાવાના અગ્નિમાં બળી રહ્યું હતું. મહિનાઓથી અંજલિની અથાગ સેવા, સાચી ભક્તિ અને ઈશ્વરની કૃપાથી સાવિત્રીબેનની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા લાગ્યો. તેઓ થોડું થોડું બોલતા અને બેસતા થયા. એક રાતે અંજલિ ગરમ દૂધનો પ્યાલો અને ખીચડીની થાળી લઈને સાસુના ઓરડામાં આવી. તેણે થાળી બાજુના ટેબલ પર મૂકી સાસુના પગ પાસે બેસીને હળવેથી તેમના પગ ચાપવા લાગી અને બોલી, "મમ્મીજી, ખાવાનું તૈયાર છે, જો તમને થોડી ભૂખ લાગી હોય તો જમી લો." આ શબ્દો સાંભળતાં જ સાવિત્રીબેનની આંખોમાંથી પશ્ચાતાપ અને પ્રેમના અશ્રુની ધાર વહી નીકળી. જે આંખોમાં આખી જિંદગી માત્ર અહંકાર, ક્રોધ અને
કડવાશ હતી. આજે હું અશ્રુઓની પવિત્ર ઝરણું વહી રહ્યું હતું. સાવિત્રીબેન પોતાના ધ્રુજતા હાથે અંજલિનો હાથ પકડી લીધો. તેમની જીભ અડધા અવાજે ધ્રુજી રહી હતી, પણ તેમનો પૂરા જોરથી અંજલિનો હાથ પોતાના માથા પર મૂક્યો અને ગડગડ કંઠે બોલ્યા, "બેટા, મને માફ કરી દે. મેં તને આખી જિંદગી 1000 કડવા શબ્દો કહ્યા, તારા મા-બાપના સંસ્કારો પર આંગળી સીંધી, પણ તું દર વખતે મને 'મમ્મીજી, ખાવાનું તૈયાર છે' કહીને બદલામાં માત્ર પ્રેમ અને સંસ્કાર જ આપતી રહી. આજે મને સમજાયું કે તારા મા-બાપે તને કેવા દિવ્ય અને મહાન સંસ્કાર આપ્યા છે. તું આ ઘરની વહુ નથી, પણ સાક્ષાત લક્ષ્મી અને મારી પોતાની દીકરી જ છે." અંજલિની આંખોમાંથી પણ વર્ષોના દુઃખ ધોવાઈ ગયા હોય તેમના આનંદમાં અશ્ર વહી ગયા. તેણે સાસુના ચરણોમાં શીશું નમરાવ્યું અને સાસુએ તેને પોતાના હૃદય સરસી ચાંપી લીધી. તે જ દિવસે શાંતિનિકેતન ઘરની તમામ કડવાશ, અહંકાર અને કલેશનો કાયમિત અંત આવ્યો અને એક નવા મધુર પ્રેમનો સૂર્યોદય થયો. અંજલિના ધૈર્ય, તેના માતા-પિતા આપેલા સંસ્કારો અને ક્યારેય ન તૂટનારા પ્રેમની આખરે જીત થઈ હતી. સંસારમાં જતું કરીને પણ સંબંધો જીવિત રાખવાની તેની નિષ્ઠા છે આખા પરિવારને પ્રેમ અને એકતાના અમર તારને બાંધી દીધો હતો.